નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આપણા ખરીફ ઋતુના વાવેતર માટે આપણા કોઈ પણ પાકની જે મુખ્ય પોષક તત્વો તરીકેની જરૂરિયાત હોય છે, જેમ કે ફોસ્ફરસ હોય, નાઇટ્રોજન હોય, પોટાશ હોય, સલ્ફર હોય કે કેલ્શિયમ હોય, આ તમામ તત્વો આપણે પાયાના ખાતરના રૂપમાં પૂરતા પ્રમાણમાં આપણે આપતા હોઈએ છીએ અને એ આપણે પાયામાં આપી દીધા। હવે જ્યારે વાવણીનો વરસાદ થઈ ગયો અને વાવણીનો વરસાદ થયા પછી જે કોઈ મોલાદ આપણી ઉગી અને ઉછરવા તરફ જઈ રહી હોય એ જ્યારે પ્રાથમિક તબક્કામાં હોય છે ત્યારે અને એક એના ફળ ફૂલના કટોકટીના તબક્કામાં હોય છે ત્યારે આ બે સમય દરમિયાન એને કેટલાક સૂક્ષ્મ પોષક તત્વોની જરૂરિયાત વધારે રહેતી હોય છે અને એ જે સૂક્ષ્મ તત્વોની જે જરૂરિયાત વધારે રહેતી હોય છે એ પૈકી પ્રયોગ સિદ્ધ તત્વો જે કોઈ 5 તત્વો છે એ 5 તત્વોને આપણે સારી રીતે અને એકી સાથે આપી શકીએ એવા રૂપમાં માઇક્રો ન્યુટ્રિશિયન ગ્રેડ 5 આપણને બજારમાં ઉપલબ્ધ છે અને માઇક્રો ન્યુટ્રિશિયન ગ્રેડ 5 જે છે એની અંદર 5 સૂક્ષ્મ પોષક તત્વો સમાવિષ્ટ હોય છે, જેમ કે ફોસ્ફરસ હોય, ઝીંક હોય, બોરોન હોય, મેગ્નેશિયમ હોય વગેરે વગેરે। હવે એની જે ટકાવારી હોય છે એ પણ ધોરણસરની હોય છે અને આપણી કેટલીક સરકારી કંપનીઓ જેમ કે જીએસએફસી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ, જીએનએફસી એટલે કે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર લિમિટેડ, આ કંપનીઓ ગ્રેડ 5 ના 1 કિલોગ્રામ અને 5 કિલોગ્રામના પેકેટ બજારમાં આપણને ખેડૂતોને ઉપલબ્ધ કરાવે છે। હવે આ તત્વોની વિશેષ જરૂરિયાત આપણા કયા પાકમાં રહેતી હોય છે, તો આપણા જે ધાન્ય વર્ગના પાકો છે જેમ કે બાજરી હોય, જુવાર હોય, મકાઈ હોય, આ પાકો એટલા બધા સંવેદનશીલ નથી હોતા કે વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર થાય અને તરત જ એના પર સીધી અસર પડે અને નેગેટિવ પરિણામ આપણને એમાં જોવા મળે। પણ કેટલાક પાકો આપણા એવા હોય છે કે એ ખૂબ સંવેદનશીલ એટલે કે સેન્સિટિવ હોય છે, જેમ કે તલનો પાક છે, મગફળીનો પાક છે અને પ્રાથમિક તબક્કામાં આપણો કપાસનો પાક। તો એની સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત ધાન્ય વર્ગના પાકોની સરખામણીમાં વધારે હોય છે અને ફરજિયાત હોય છે। પણ આપણે બાકીનું બધું કર્યા પછી પણ ઘણી વખત મોટા ભાગના ખેડૂતો આપણે એને સૂક્ષ્મ પોષક તત્વો એકાદી 2 વખત પણ આપવાનું ચૂકી જતા હોઈએ છીએ અને એના કારણે આપણી પાક પેદાશ જે છે એ ખૂબ પાછળ રહી જતી હોય છે। તો આપણા અત્યારના વાવેતરના નવા ઉગેલા જે કોઈ પાકો છે એ પાકો 3 અઠવાડિયાના થાય ત્યાર પછીના દિવસોમાં એને ઓછામાં ઓછું 2 વખત આ સૂક્ષ્મ પોષક તત્વો આપણે સ્પ્રે મારફત આપીએ, જેના કારણે એની સૂક્ષ્મ પોષક તત્વોની જે જરૂરિયાત છે એ સચવાય રહે। હવે કયા કયા ખાતરો આપણે પાયામાં આપ્યા હોય તો એની જરૂરિયાત ઓછી છે અને કયા ખાતરો આપ્યા હોય તો એની જરૂરિયાત વધારે હોય છે એને પણ આપણે સમજીએ। જો પાયામાં આપણે ડીએપી આપ્યું છે, 12-32-16 આપ્યું છે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આપ્યું છે તો એની અંદર સૂક્ષ્મ પોષક તત્વોનો કોઈ પણ પ્રકારનો પટ આવતો નથી અને એના કારણે સૂક્ષ્મ પોષક તત્વોની જરૂરિયાત આ પ્રકારના પાયાના ખાતરો જે પાકમાં આપણે આપ્યા છે એમાં વિશેષ રહેતી હોય છે। એની સામે સિંગલ સુપર ફોસ્ફેટ આપણે કોઈ પાકમાં આપ્યું છે તો સિંગલ સુપર ફોસ્ફેટમાં પણ આપણે સિંગલ સુપર ફોસ્ફેટ એ પ્રકારનું આપ્યું છે કે જેને બોરોન અને ઝીંકની ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય। જે સિંગલ સુપર ફોસ્ફેટને બોરોન અને ઝીંકની ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય એ સિંગલ સુપર ફોસ્ફેટ જે પાકમાં આપણે પાયામાં આપ્યું છે એને સૂક્ષ્મ તત્વો વિશેષ રૂપમાં આપવાની બહુ જરૂરિયાત નથી હોતી। જરૂરિયાત એના માટે પણ હોય છે કારણ કે એમાં બોરોન, મેગ્નેશિયમ જે કાંઈ તત્વો તમામ જોતા હોય છે એ તમામ નથી હોતા। 2 તત્વો આવે છે, ઝીંક અને બોરોન, સામે મેગ્નેશિયમ ઘટતું હોય છે, ફેરસ ઘટતું હોય છે। તો આ તત્વોની પૂર્તિ માટે એને પણ આપણે સૂક્ષ્મ પોષક તત્વો એકાદી 2 વખત આપવા જરૂરી છે મિત્રો। તો અત્યારની સિઝનમાં આપણા નવા ઉગેલા પાકો માટે સૂક્ષ્મ પોષક તત્વોની જે કોઈ જરૂરિયાત છે એ આપણા પાક પ્રમાણે આપણે એને સમજી અને 3 અઠવાડિયાથી વધારે મુદતના સમયગાળા બાદ આપણે એને 1 થી 2 વખત સૂક્ષ્મ પોષક તત્વો 1 વખત 2 વખત સ્પ્રે મારફત અવશ્ય આપીએ મિત્રો। આજનો આપણો આ જે વિડીયો છે એ વિડીયો સૂક્ષ્મ પોષક તત્વોને લઈને આપણે બનાવ્યો છે, ખાસ કરીને આપણા તલ, મગફળી અને કપાસના પાક માટે। તો મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન જય ભારત।